પાદરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તેમજ પાદરા મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તલાટી કમ મંત્રીઓનું કહેવું છે કે સરકાર દ્વારા મહેસૂલી કામગીરી ઉપરાંત અન્ય અનેક વિભાગોની જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે। લાંબા સમયથી તલાટી કમ મંત્રી, મહેસૂલી તલાટી અને ગ્રામસેવક ખેતીના અલગ અલગ જોબ ચાર્ટ જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી। આથી રાજ્ય મહામંડળના આદેશ અનુસાર તારીખ 3 જુલાઈ 2026થી ગામના નમૂના નંબર 1 થી 18 સંબંધિત તમામ મહેસૂલી કામગીરી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની અન્ય કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ સરકાર તેમની પડતર માંગણીઓનો વહેલી તકે હકારાત્મક ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે। આજ રોજ પાદરા તાલુકા ખાતે પાદરા મામલતદાર કચેરી અને પાદરા તાલુકા પંચાયત કચેરી ખાતે મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને પાદરા તાલુકા તલાટી મંડળ દ્વારા રાજ્ય મંડળના આદેશ અનુસાર આવેદનપત્ર આપી જાણ કરવામાં આવેલ છે કે 3/7/2026થી તલાટી કમ મંત્રી પાસેથી લેવામાં આવતી મહેસૂલી કામગીરી, જેમાં કે 1 થી 18 નમૂના મહેસૂલી નમૂના, પછી અન્ય ખેતીવાડી વિભાગની કામગીરી આજથી અમે બહિષ્કાર કરવામાં આવે છે। રાજ્ય મંડળના આદેશ અનુસાર છેલ્લે 3.5 વર્ષ પહેલાં આંદોલનના માધ્યમથી અમે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવેલ હતી કે તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી આ બંને કેડરનો જોબ ચાર્ટ અલગ કરવામાં આવે। તે જોબ ચાર્ટ અલગ ના કરતાં આજે 3.5 વર્ષથી અમે ગુજરાત સરકારમાં રજૂઆત અમારી અધૂરી પડેલી છે। તેના સંદર્ભે રાજ્ય મંડળે આદેશ કરેલો હોવાથી આજરોજ પાદરા તાલુકા તલાટી મંડળ પણ કામગીરીનો મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવે છે। પંચાયતની વિભાગની જે પણ કામગીરી છે, પંચાયત વિકાસ વિભાગની, તે નિયમિતપણે ચાલુ રહેશે।